નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। મિત્રો, સફેદ વાળને કાળા કરવાની કુદરતી રીત મહિનામાં ફક્ત એકવાર લગાડો। જુઓ મિત્રો, આજકાલ સફેદ વાળની સમસ્યા કેટલી સામાન્ય થઈ ગઈ છે, ખરું ને? પહેલાના સમયમાં તો સફેદ વાળ ફક્ત ઉંમરની નિશાની ગણાતા હતા, પરંતુ આજે તો નાની ઉંમરના યુવાનો અને યુથને પણ સફેદ વાળ થવા લાગ્યા છે। શાળાએ જતા બાળકોના વાળ પણ સફેદ થતા જોવા મળે છે। આના કારણે કેટલો આત્મવિશ્વાસ ઘટી જાય છે અને ચહેરા પર ઉંમર કરતાં વધુ મોટી વ્યક્તિ દેખાય છે, ખરું ને મિત્રો? સફેદ વાળને કાળા કરવા માટે ઘણા લોકો બજારમાંથી મળતી કેમિકલવાળી ડાયનો ઉપયોગ કરે છે, પરંતુ તમને ખબર છે કે આ ડાય આપણા વાળને અને ચામડીને કેટલું નુકસાન પહોંચાડે છે? એલર્જી, ખંજવાળ, ખરતા વાળ અને લાંબા ગાળે તો આંખો પર પણ અસર થઈ શકે છે। વળી એકવાર ડાય લગાવવાનું શરૂ કરો એટલે એના વગર ચાલે જ નહીં અને દર 15 થી 20 દિવસે પાછી ડાય કરવી પડે, જે ખર્ચાળ અને સમય માંગી લેનારું કામ છે। તો શું કોઈ એવી કુદરતી રીત નથી કે જેનાથી આપણા સફેદ વાળને કાયમી ધોરણે કે લાંબા સમય સુધી કાળા કરી શકાય, અને તે પણ કોઈ પણ નુકસાન વગર? મિત્રો, કુદરતને આપણને એવી ઘણી બધી ઔષધિઓ આપી છે જેનો ઉપયોગ કરીને આપણે આપણા વાળને કુદરતી રીતે કાળા અને ચમકદાર બનાવી શકીએ છીએ। અને આજે હું તમને એક એવી અદ્ભુત અને સંપૂર્ણપણે કુદરતી રીત વિશે જણાવવા આવી છું, જેનો ઉપયોગ તમે મહિનામાં ફક્ત એકવાર કરશો અને તમારા સફેદ વાળ જાણે પહેલા જેવા કાળા થતા જશે। આહ, તમે બરાબર સાંભળ્યું છે, એક વાળ કાળો થઈ જશે। આ પદ્ધતિ આપણા પૂર્વજો સદીઓથી ઉપયોગ કરતા આવ્યા છીએ। આ કોઈ રાતોરાત જાદુ નથી, પરંતુ નિયમિત અને યોગ્ય રીતે ઉપયોગ કરવાથી ધીમે ધીમે તમારા વાળ કુદરતી રીતે પણ રંગ પકડશે અને લાંબા સમય સુધી કાળા રહેશે। મને વિશ્વાસ છે કે આ વિડીયો જોયા પછી અને આ સરળ કુદરતી ઉપાય અપનાવ્યા પછી તમારે કેમિકલ ડાયનો ઉપયોગ કરવો નહીં પડે। તમારા વાળ સ્વસ્થ, મજબૂત અને કુદરતી રીતે કાળા બનશે। આ વિડીયોમાં હું તમને ફક્ત આ ઉપાયની જ વાત નથી કરવાની, પરંતુ તેનાથી આગળ વધીને તમારા વાળ માટે શું સાચું છે તે પણ સમજાવીશ। આજે હું તમને ફક્ત એ જ નહીં કહું કે શું કરવું, પરંતુ એ પણ સમજાવીશ કે વાળ સફેદ શા માટે થાય છે, તેના મુખ્ય કારણો, સફેદ વાળને કાળા કરવાની આ કુદરતી રીત કઈ છે, સામગ્રી અને તેના ગુણધર્મો વિશે, આ પેસ્ટમાં બનાવવાની સાચી અને સૌથી અસરકારક રીત કઈ છે જેથી તમને 100% પરિણામ મળે, આ પેસ્ટ કઈ રીતે લગાવવી જોઈએ, લગાવવાની યોગ્ય રીત અને સમય, મહિનામાં કેટલી વાર લગાડવી, પરિણામ ક્યારે અને કેટલું મળશે, આ કુદરતી રીતના જાદુઈ ફાયદા શું છે, કેમિકલ ડાયથી કઈ રીતે અલગ અને વધુ સારી છે, આ ઉપાય કરતી વખતે શું શું સાવચેતી રાખવી જોઈએ, ખાસ કરીને એલર્જી ટેસ્ટ અને અન્ય મહત્વની સૂચનાઓ। તો ચાલો મોડું કર્યા વગર શરૂ કરીએ અને જાણીએ આપણા સફેદ વાળને ફરીથી કાળા અને ચમકદાર બનાવવાની આ કુદરતી અને શક્તિશાળી રીત, જે તમારા આત્મવિશ્વાસને પાછો લાવશે। વાળ સફેદ શા માટે થાય છે તેના મુખ્ય કારણો જુઓ। મિત્રો, વાળ સફેદ થવા પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે, તેને સમજવું જરૂરી છે જેથી આપણે તેનો ઉપાય સારી રીતે કરી શકીએ। આપણા વાળનો કુદરતી રંગ મેલેનિન નામના પિગમેન્ટને કારણે હોય છે, જે મેલેનોસાઇટ્સ નામના કોષો દ્વારા ઉત્પન્ન થાય છે। જ્યારે આ કોષો મેલેનિન બનાવવાનું બંધ કરી દે છે, ત્યારે વાળ સફેદ થવા માંડે છે। મુખ્ય કારણો: નંબર 1, આનુવંશિકતા એટલે કે જીનેટિક્સ સૌથી મુખ્ય કારણ છે। વારસાગત: જો તમારા માતા પિતા કે દાદા દાદીને નાની ઉંમરે વાળ સફેદ થયા હોય તો તમને પણ થવાની શક્યતા વધુ હોય છે। નંબર 2, વધતી ઉંમર: ઉંમર વધવાની સાથે મેલેનોસાઇટ્સ કોષોની કાર્યક્ષમતા ઘટે છે, જેના કારણે વાળ સફેદ થાય છે। નંબર 3, પોષક તત્વની ઉણપ: વિટામિન B12 તેની ઉણપ સફેદ વાળનું મુખ્ય કારણ છે। કોપર એટલે કે તાંબુ: મેલેનિનના ઉત્પાદન માટે કોપર જરૂરી છે। આયર્ન અને ઝિંક: આયર્ન અને ઝિંકની ઉણપ પણ વાળના સ્વાસ્થ્યને અસર કરે છે। પ્રોટીનની ઉણપથી વાળ નબળા પડે છે અને તેમનો રંગ પણ પ્રભાવિત થાય છે। નંબર 4, તણાવ: લાંબા સમય સુધીનો માનસિક તણાવ મેલેનોસાઇટ્સ કોષોને નુકસાન પહોંચાડી શકે છે। નંબર 5, હોર્મોનલ અસંતુલન: થાઇરોઇડ જેવી હોર્મોનલ સમસ્યાઓ પણ વાળ સફેદ થવાનું કારણ બની શકે છે। નંબર 6, અયોગ્ય જીવનશૈલી: ધૂમ્રપાન,
દારૂનું સેવન, પ્રદૂષણ અને કેમિકલવાળા પ્રોડક્ટ્સનો વધુ પડતો ઉપયોગ વાળને નુકસાન પહોંચાડે છે. નંબર 7, વાળની યોગ્ય સંભાળનો અભાવ, કેમિકલવાળા શેમ્પૂ, કન્ડિશનર, હીટિંગ ટૂલ્સનો વધુ ઉપયોગ અને વાળને યોગ્ય પોષણ ન મળવું. આ કારણોને સમજવાથી આપણે જાણી શકીએ છીએ કે ફક્ત બહારથી રંગ લગાડવાથી જ નહીં પરંતુ અંદરથી પણ પોષણ આપવું કેટલું જરૂરી છે. હવે વાત કરીએ સફેદ વાળને કાળા કરવાની આ કુદરતી રીત કઈ છે, સામગ્રી અને તેના ગુણધર્મો. મિત્રો, આ ઉપાય 2 મુખ્ય તબક્કામાં જશે જેથી વાળને કુદરતી અને કાયમી કાળો રંગ મળે. આ માટે આપણે અમુક ખાસ કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીશું. મુખ્ય સામગ્રી અને તેના ગુણધર્મો. નંબર 1, મહેંદી એટલે કે હિના પાવડર. ગુણધર્મો. મહેંદી એ કુદરતી કલરિંગ એજન્ટ છે જે વાળને લાલ અને કેસરી રંગ આપે છે. તે વાળને કન્ડિશનર કરે છે, મજબૂત બનાવે છે અને ચમકદાર બનાવે છે. તે ડેન્ડ્રફ એટલે કે ખોડો ઘટાડવામાં પણ મદદરૂપ છે. ઉપયોગ. આ પ્રથમ તબક્કા માટેનો મુખ્ય ઘટક છે. નંબર 2, આમળા પાવડર. એના ગુણધર્મો. આમળા વિટામિન સીનો ભરપૂર સ્ત્રોત છે જે વાળના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. તે વાળને કાળા કરવામાં, ખરતા અટકાવવામાં અને ચમક આપવામાં મદદ કરે છે. તે કુદરતી ડાયનો રંગ વધુ લાંબો સમય ટકવામાં મદદ કરે છે. ઉપયોગ. મહેંદી સાથે મિક્સ કરવાથી રંગ સારો પકડે છે. નંબર 3, કાથો પાવડર. ગુણધર્મો છે. કાથો એક વૃક્ષની છાલમાંથી બનતો પાવડર છે જે કુદરતી કલરિંગ એજન્ટ. તે વાળનો ઘેરા બ્રાઉન લાલ રંગ આપે છે અને મહેંદીના રંગને વધુ ઘેરો બનાવવામાં મદદ કરે છે. ઉપયોગ છે. મહેંદીના મિશ્રણમાં ઉમેરવાથી કાળા તરફ રંગ લાવવામાં મદદ કરે છે. નંબર 4, કોફી પાવડર. ગુણધર્મો છે એના. કોફી વાળને ઘેરો બ્રાઉન રંગ આપવામાં મદદ કરે છે અને મહેંદીના લાલાશ પડતા રંગને ઘટાડે છે. ઉપયોગ છે. મહેંદીના મિશ્રણમાં ઉમેરવાથી ઘેરો રંગ પકડે છે. નંબર 5, ઇન્ડિગો પાવડર એટલે કે નીલ પાવડર. ગુણધર્મો તેના. ઇન્ડિગો એ કુદરતી બ્લુ રંગ આપતો પાવડર છે જે મહેંદી સાથે વાપરવાથી વાળને કુદરતી કાળો રંગ આપે છે. તે રાસાયણિક ડાયનો ઉત્તમ કુદરતી વિકલ્પ છે. ઉપયોગ. આ બીજા તબક્કા માટેનો મુખ્ય ઘટક છે. ઇન્ડિગો એકલો વાળને જાંબલી રંગ આપે છે પરંતુ મહેંદી સાથે વાપરવાથી કાળો રંગ આવે છે. નંબર 6, લોખંડની કઢાઈ. ઉપયોગ. આ પેસ્ટને લોખંડની કઢાઈમાં બનાવવાથી અને રાખવાથી લોખંડના તત્વો પેસ્ટમાં ભળે છે જે વાળને કુદરતી રીતે કાળા કરવામાં મદદ કરે છે અને રંગને વધુ ઘેરો બનાવે છે. આ પેસ્ટ બનાવવાની સાચી અને સૌથી અસરકારક રીત કઈ છે જેથી તમને 100% પરિણામ મળે? મિત્રો, આ ઉપાય 2 તબક્કામાં કરવાનો છે. એ ખૂબ જ મહત્વનું કારણ છે કે તેનાથી જ તમને શ્રેષ્ઠ પરિણામ મળશે. તૈયારી. આખી રાત લોખંડની કઢાઈમાં પલાળવું. એક લોખંડની કઢાઈ લો. તેમાં તમારા વાળની લંબાઈ અનુસાર નાના વાળ માટે 4 થી 5 ચમચી, લાંબા વાળ માટે 7 થી 8 ચમચી મહેંદી પાવડર લો. તેમાં 1 થી 2 ચમચી આમળા પાવડર ઉમેરો. 1 ચમચી કાથો પાવડર જો ઉપલબ્ધ હોય તો ઉમેરો. 1 ચમચી કોફી પાવડર ઉમેરો. આ બધી જ સામગ્રીને જરૂર મુજબ સામાન્ય કે હુંફાળા પાણી ઉમેરીને એક ઘટ્ટ પેસ્ટ બનાવવો. ધ્યાન રાખો કે પેસ્ટમાં ગાંઠા ન રહે અને તે સ્મૂથ હોય. આ પેસ્ટને લોખંડની કઢાઈમાં આખી રાત ઓછામાં ઓછી 8 થી 10 કલાક ઢાંકીને રહેવા દો. આનાથી લોખંડના તત્વો પેસ્ટમાં ભળી જશે અને મહેંદીનો રંગ ઘેરો બનશે. સવારે તમને પેસ્ટનો રંગ ઘેરો કાળો ભૂરો દેખાશે. પહેલો તબક્કો. મહેંદી અને અન્ય ઔષધિનું મિશ્રણ લગાવવું. નંબર 1, વાળ તૈયાર કરવા સવારે તમારા વાળને ફક્ત સાદા પાણીથી ધોઈ લો. શેમ્પૂ કે કન્ડિશનરનો ઉપયોગ ન કરો. વાળમાં તેલ ન હોવું જોઈએ. વાળ સાવ સૂકા ન હોવા જોઈએ. સહેજ ભીના હોય તો વાંધો નથી. નંબર 2, પેસ્ટ લગાવવી. આખી રાત પલાળેલી મહેંદીની પેસ્ટને બરાબર મિક્સ કરી લો. હાથમાં ગ્લવ્સ પહેરી લો. રંગ ન લાગે તે માટે વાળના નાના ભાગ કરીને મૂળથી છેડા સુધી આ પેસ્ટને સારી રીતે લગાવો. એક પણ સફેદ વાળ બાકી ન રહે તેનું ધ્યાન રાખો. નંબર 3, કેટલો સમય રાખવો. આ પેસ્ટને વાળમાં ઓછામાં ઓછી 2 થી 3 કલાક સુધી રહેવા દો. જો તમે વધુ ઘેરો રંગ ઈચ્છતા હોય તો 4 કલાક પણ રાખી શકો છો. નંબર 4, વાળ ધોવા. નિર્ધારિત સમય પછી વાળને ફક્ત સાદા પાણીથી બરાબર ધોઈ લો. શેમ્પૂ કે સાબુનો ઉપયોગ ન કરો.
જ્યાં સુધી પાણી ચોખ્ખું ન આવે ત્યાં સુધી ધોતા રહો. નંબર 5, વાળ સૂકવવા. વાળને કુદરતી રીતે સૂકવવા દો. હેર ડ્રાયરનો ઉપયોગ ન કરો. આ તબક્કા પછી તમારા વાળનો રંગ કેસરી કે બ્રાઉન દેખાશે. ગભરાશો નહીં, આ સામાન્ય છે. બીજો તબક્કો, ઇન્ડિગો એટલે કે નીલ પાવડર લગાવવાનો. મિત્રો, આ બીજો તબક્કો સૌથી મહત્વનો છે. કાળો રંગ મેળવવા માટે ઇન્ડિગો પાવડર હવાના સંપર્કમાં આવતા જ તેનો રંગ છોડવાનું શરૂ કરે છે. તેથી તેને તરત જ લગાવવાનો હોય છે. નંબર 1, ઇન્ડિગો પેસ્ટ બનાવવી. જ્યારે તમારા વાળ પહેલા તબક્કા પછી સંપૂર્ણપણે સુકાઈ જાય, એટલે કે ઓછામાં ઓછા 80-90% સુકાઈ જાય, ત્યારે બીજા તબક્કાની તૈયારી કરો. એક કાચના બાઉલ કે પ્લાસ્ટિકના વાસણમાં તમારે વાળની લંબાઈ મુજબ જેટલી મહેંદી લીધી હતી તેટલી જ કે સહેજ ઓછી માત્રામાં ઇન્ડિગો પાવડર લો. નંબર 2, તેમાં હુંફાળું પાણી ધીમે ધીમે ઉમેરીને ઘટ્ટ પેસ્ટ બનાવો. ગાંઠા ન રહે તેનું ધ્યાન રાખો. ઇન્ડિગોની પેસ્ટ બરાબર બને તે જરૂરી છે. નંબર 3, તરત જ લગાવો. ઇન્ડિગો પેસ્ટ બનાવ્યા પછી તરત જ હાથમાં ગ્લવ્સ પહેરીને આ પેસ્ટને પહેલા તબક્કાની જેમ જ સફેદ વાળ પર મૂળથી છેડા સુધી બરાબર લગાવો. નંબર 4, કેટલો સમય રાખવો. ઇન્ડિગો પેસ્ટને વાળમાં 45 મિનિટથી 1.5 કલાક સુધી રહેવા દો. જો તમે વધુ ઘેરો રંગ કે કાળો રંગ ઈચ્છતા હોય તો 1.5 કલાક સુધી રાખી શકો છો. નંબર 5, વાળ ધોવા. નિર્ધારિત સમય પછી વાળને ફક્ત સાદા પાણીથી બરાબર ધોઈ લો. શેમ્પૂ કે સાબુનો ઉપયોગ ન કરો. જ્યાં સુધી પાણી ચોખ્ખું ન આવે ત્યાં સુધી ધોતા રહો. પરિણામ ક્યારે અને કેટલું મળશે. ઇન્ડિગો ધોયા પછી તરત જ તમને કાળો રંગ દેખાશે, પરંતુ સાચો અને ઘેરો કાળો રંગ 24થી 48 કલાક એટલે કે 1 થી 2 દિવસમાં સંપૂર્ણપણે મળશે. ઇન્ડિગો હવાના સંપર્કમાં આવતા ધીમે ધીમે ઓક્સિડાઇઝ થાય છે અને રંગ વધુ ઘેરો બને છે. આ સમયગાળા દરમિયાન એટલે કે 48 કલાક સુધી વાળ પર શેમ્પૂ ન કરો. ફક્ત સાદા પાણીથી ધોઈ શકો છો. 48 કલાક પછી તમે હળવા શેમ્પૂનો ઉપયોગ કરી શકો છો. મહિનામાં કેટલી વાર લગાવવી. આ ઉપાય તમારે મહિનામાં ફક્ત 1 વાર કરવો પૂરતો છે. જો તમારા સફેદ વાળ ખૂબ જ ઝડપથી વધતા હોય તો તમે દર 20 થી 25 દિવસે પણ કરી શકો છો. આ કુદરતી રીતના જાદુઈ ફાયદા શું છે? કેમિકલ ડાયથી કઈ રીતે અલગ અને વધુ સારી છે? નંબર 1, 100% કુદરતી અને સુરક્ષિત, અને આ પદ્ધતિમાં કોઈ પણ હાનિકારક કેમિકલ, એમોનિયા, પીપીડી કે પેરોસાઇડનો ઉપયોગ થતો નથી, જે એલર્જી, ખંજવાળ કે વાળ ખરવાનું કારણ બની શકે છે. નંબર 2, વાળને કન્ડિશનર કરે અને પોષણ આપે. મહેંદી, આમળા અને ઇન્ડિગો વાળને કુદરતી રીતે કન્ડિશનર કરે છે. તેમને નરમ, મુલાયમ અને ચમકદાર બનાવે છે. નંબર 3, વાળ ખરતા અટકાવે અને મજબૂત બનાવે. આયુર્વેદિક જડીબુટ્ટીઓ વાળના મૂળને મજબૂત બનાવે છે, જેનાથી વાળ ખરતા ઓછા થાય છે. નંબર 4, માથામાં ખોડો અને ચામડીની સમસ્યાઓ દૂર કરે. આમળા અને મહેંદીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે, જે ખોડો અને માથાની ચામડીની ખંજવાળને દૂર કરવામાં મદદ કરે છે. નંબર 5, લાંબા સમય સુધી ટકે. કેમિકલ ડાયની જેમ આ કુદરતી રંગ ધોવાઈ જતો નથી, પરંતુ ધીમે ધીમે ફેડ થાય છે. યોગ્ય કાળજી રાખવાથી તે લાંબા સમય સુધી ટકી શકે છે. નંબર 6, કુદરતી રંગ. આ પદ્ધતિથી મળતો કાળો રંગ એકદમ કુદરતી અને ભપકાદાર લાગે છે, જે કેમિકલ ડાયના કૃત્રિમ કાળા રંગ જેવો નથી લાગતો. નંબર 7, પૈસાની બચત. લાંબા ગાળે આ પદ્ધતિ કેમિકલ ડાય કરવાના કરતાં ઘણી સસ્તી પડે છે. હવે વાત કરીએ આ ઉપાય કરતી વખતે શું શું સાવચેતીઓ રાખવી જોઈએ. ખાસ કરીને એલર્જી ટેસ્ટ અને અન્ય મહત્વના સૂચનો. ભલે આ પદ્ધતિ કુદરતી છે, પરંતુ કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે. નંબર 1, એલર્જી ટેસ્ટ. એટલે કે પેસ્ટ ભલે આ કુદરતી છે, પરંતુ તેમ છતાં કેટલાક લોકોને મહેંદી કે ઇન્ડિગોથી એલર્જી હોઈ શકે છે. પેસ્ટ લગાવતા પહેલાં થોડી પેસ્ટ કાંડાની અંદરની બાજુએ કે કાનના પાછળના ભાગમાં લગાવીને 24થી 48 કલાક માટે રહેવા દો. જો કોઈ ખંજવાળ, લાલાશ, બળતરા કે ચકમા ન થાય તો જ તેનો ઉપયોગ કરો. આ ટેસ્ટ ખૂબ જ જરૂરી છે. નંબર 2, સામગ્રીની શુદ્ધતા. હંમેશા 100% શુદ્ધ અને પ્રાકૃતિક મહેંદી, આમળા કાથો અને ઇન્ડિગો પાવડરનો જ ઉપયોગ કરો. બજારમાં મિક્સ કે કેમિકલવાળા પાવડર પણ મળે છે, જે નુકસાન કરી શકે છે.
વિશ્વાસની બ્રાન્ડ કે આયુર્વેદ સ્ટોરમાંથી જ ખરીદો. નંબર 3, વાળમાં તેલ ન હોવું જોઈએ. પેસ્ટ લગાવતા પહેલાં વાળ સંપૂર્ણપણે તેલ મુક્ત હોવા જોઈએ, નહીંતર રંગ બરાબર લાગશે નહીં. વાળને સાદા પાણીથી ધોઈને સૂકવી લેવા. નંબર 4, ચામડી અને કપડાનું રક્ષણ. પેસ્ટ લગાવતી વખતે હંમેશા ગ્લવ્સ પહેરવા ફરજિયાત છે, નહીંતર હાથ પર રંગ લાગી શકે છે. કપાળ, કાન અને ગરદન પર વેસેલિન કે તેલ લગાવી લો, જેથી રંગ ચામડી પર ન લાગે. જૂના કપડાં પહેરો, કારણ કે કપડા પર ડાઘ પડી શકે છે. નંબર 5, લોખંડની કડાઈનો ઉપયોગ. મહેંદીનું મિશ્રણ લોખંડની કડાઈમાં જ પલાળવું. ઇન્ડિગોની પેસ્ટ કાચ કે પ્લાસ્ટિકના બાઉલમાં બનાવવી. નંબર 6, શેમ્પૂનો ઉપયોગ. ઇન્ડિગો લગાવ્યા પછી ઓછામાં ઓછા 48 કલાક સુધી શેમ્પૂનો ઉપયોગ ન કરો. આનાથી રંગ સેટ થવા માટે પૂરતો સમય મળશે. પછીથી પણ હળવા અને કેમિકલ મુક્ત શેમ્પૂનો ઉપયોગ કરો. નંબર 7, ધીરજ રાખો. કુદરતી ઉપચારો ધીમે ધીમે કામ કરે છે. કેટલાક લોકોને પહેલી વારમાં જ સારો રંગ મળી જાય છે, જ્યારે કેટલાકને 2-3 વાર લગાવ્યા પછી શ્રેષ્ઠ પરિણામ મળે છે. ધીરજ રાખવી મહત્વની છે. નંબર 8, ખૂબ ગરમ પાણી નહીં. વાળ ધોવા માટે ખૂબ ગરમ પાણીનો ઉપયોગ ન કરો. તે રંગને ઝાંખો કરી શકે છે. સામાન્ય કે હૂંફાળું પાણી વાપરો. નંબર 9, સૂર્યપ્રકાશનો સંપર્ક. ઇન્ડિગો લગાવ્યા પછી તરત જ ખૂબ જ તડકામાં ન જાઓ, જ્યાં સુધી રંગ બરાબર સેટ ન થઈ જાય. અંતિમ સંદેશ. મિત્રો, સફેદ વાળને કાળા કરવાની કુદરતી રીત મહિનામાં ફક્ત 1 વાર લગાડો. આ ઉપાય ખરેખર જાદુઈ છે, જો તેને યોગ્ય રીતે અને ધીરજપૂર્વક કરવામાં આવે. મેં તમને બધી જ સાચી અને વિગતવાર માહિતી આપી છે, જેથી તમે ઘરે બેઠા સુરક્ષિત રીતે તમારા સફેદ વાળને કાળા કરી શકો. કેમિકલ વાળ ડાય આપણા વાળ અને સ્વાસ્થ્ય બંને માટે હાનિકારક છે. કુદરતી વસ્તુનો ઉપયોગ કરીને આપણે આપણા શરીરનું અને વાળનું રક્ષણ કરી શકીએ છીએ. આ પદ્ધતિ તમારા વાળને ફક્ત કાળા જ નહીં કરે, પરંતુ તેમને સ્વસ્થ, મજબૂત અને ચમકદાર પણ બનાવશે. યાદ રાખજો, સ્વાસ્થ્ય સૌથી મોટી સંપત્તિ છે અને આપણા શરીરને કુદરતી રીતે સાચવવું એ આપણી જવાબદારી છે. મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું હશે. તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.